ટેટની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે નવા સિલેબસ મુજબ વિભાગ 4 વિષય ગણિત તેની અંદર અભ્યાસક્રમમાં ગણિતનું સ્થાન એના ટોપ 50 MCQ આજના વિડીયોમાં આપણે જોઈશું। આ 37મો પાર્ટ છે। આની પહેલાં 36 પાર્ટ અપલોડ થયેલા છે। જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો, કેમ કે બધા જ વિડીયો છે તે ખૂબ જ અગત્યના છે। 30 ગુણનો આ ટોપિક છે। 30 પ્રશ્નો પૂછવામાં આવે છે અને 30 ગુણ હોય છે, તો ખૂબ જ અગત્યનો આ ટોપિક છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા NCF 2005 અનુસાર પ્રાથમિક સ્તરે ગણિત શિક્ષણનું મુખ્ય લક્ષ્ય શું હોવું જોઈએ? બાળકની વિચાર પ્રક્રિયાનું ગાણિતિકીકરણ કરવું એ હોવું જોઈએ। ઓપ્શન C સાચો જવાબ છે। ગણિતને અભ્યાસક્રમમાં ગેટવે વિષય તરીકે શા માટે ગણવામાં આવે છે? ગેટવે વિષય તો જવાબ આવશે તે તર્ક અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસાવીને અન્ય વિષયોની સમજ માટે પાયો પૂરો પાડે છે। ગણિતને શાળા અભ્યાસક્રમમાં અનિવાર્ય વિષય તરીકે રાખવાનું મુખ્ય કારણ શું છે? અનિવાર્ય વિષય તરીકે રાખવાનું કારણ દરેક નાગરિકને દૈનિક જીવનના વ્યવહારો અને તાર્કિક નિર્ણય લેવા માટે સક્ષમ બનાવવા માટે। નાનામાં નાની વસ્તુમાં પણ ગણિતની જરૂર પડે છે, જેમ કે સબ્જી લેવામાં, કરિયાણું લેવામાં કે કોઈ પણ વસ્તુ લેવા ખરીદી કરવામાં હિસાબ કરવા માટે ગણિત જરૂરી છે। પ્રાથમિક સ્તરે ગણિત શિક્ષણમાં કયા પાસા પર સૌથી વધુ ભાર મૂકવો જોઈએ? મૂર્ત વસ્તુઓ દ્વારા ખ્યાલોનું નિર્માણ અને વ્યવહારુ ઉપયોગ માટે છે તે ભાર મૂકવો જોઈએ। ગણિતનું કયું મૂલ્ય વ્યક્તિને સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ સમજવામાં મદદ કરે છે? જવાબ આવશે શિસ્તબદ્ધ મૂલ્ય અને તાર્કિક મૂલ્ય। અભ્યાસક્રમમાં ગણિતનું સ્થાન અન્ય વિષયો દાખલા તરીકે વિજ્ઞાન, ભૂગોળ સાથે કેવો સંબંધ ધરાવે છે? ઘનિષ્ઠ અને સહસંબંધિત સંબંધ। ગણિત અન્ય વિષયો માટે ભાષા તરીકે પણ કાર્ય કરે છે। NCF 2005 અનુસાર ગણિતના અભ્યાસક્રમનું માળખું કેવું હોવું જોઈએ? સરળથી કઠિન અને બાળ કેન્દ્રિત હોવું જોઈએ। ગણિતના અભ્યાસક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા વિકસાવવા માટે શું છે? સમસ્યા ઉકેલવા માટે વિવિધ વ્યૂહરચનાઓ અને વૈકલ્પિક પદ્ધતિઓ શોધવા પ્રોત્સાહિત કરવું। ગણિતમાં સત્ય અને અચલતાનું મૂલ્ય શું છે? ગણિતના નિયમો અને તથ્યો સાર્વત્રિક છે અને સમય સાથે બદલાતા નથી। સંકલિત અભિગમમાં ગણિતનું શિક્ષણ કેવી રીતે આપવું જોઈએ? વિજ્ઞાન, કલા, ભાષા જેવા અન્ય વિષયોના સંદર્ભમાં ગણિતના ખ્યાલોનો ઉપયોગ કરીને। ગણિતનું કયું મૂલ્ય વ્યક્તિના બુદ્ધિ વિકાસમાં સૌથી વધુ ફાળો આપે છે? તાર્કિક વિચારસરણી અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા। NCF 2005 એ ગણિતના ડરને દૂર કરવા માટે અભ્યાસક્રમમાં કઈ ભલામણ કરી છે? ગણિતના વાતાવરણને પ્રોત્સાહક, આનંદદાયક અને પડકારજનક બનાવવું જોઈએ। ગણિતમાં ક્રમબદ્ધતાનું શું મહત્વ છે? જ્ઞાનના એક એકમ પર આધારિત જ્ઞાનના બીજા એકમને શીખવવું, દાખલા તરીકે સરવાળા પછી ગુણાકાર। ગણિતના અભ્યાસક્રમમાં સંખ્યા જ્ઞાનનું સ્થાન ક્યાં છે? પ્રાથમિક સ્તરે પાયાના જ્ઞાન તરીકે સંખ્યા જ્ઞાનનું સ્થાન રહેલું છે। ગણિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? સમસ્યા ઉકેલવાની ક્ષમતાનો વિકાસ કરવો। ગણિતના અભ્યાસક્રમમાં પેટર્ન અને આકારોનો સમાવેશ શા માટે કરવામાં આવ્યો છે? ગાણિતિક તર્ક, અવકાશીય સમજ અને સામાન્યીકરણનો વિકાસ માટે કરવામાં આવ્યો છે। ગણિતનું કયું મૂલ્ય બાળકોને વ્યવસ્થિત અને ચોક્કસ રીતે કામ કરવાની આદત પાડે છે? તો એ છે શિસ્તબદ્ધ મૂલ્ય। ઓપ્શન B। અભ્યાસક્રમમાં ગણિતના ખ્યાલોની અમૂર્તતાને કેવી રીતે સંબોધિત કરવી જોઈએ?
મૂર્ત સામગ્રી દ્વારા અનુભવો આપીને ધીમે ધીમે અમૂર્તતા તરફ લઈ જવું. હિડન કરિક્યુલમમાં ગણિત કયા મૂલ્યો શીખવે છે? ધૈર્ય, ચોકસાઈ, સાતત્ય અને ભૂલોમાંથી શીખવું શીખવે છે. ગણિતના અભ્યાસક્રમની સફળતાનો આધાર શું છે? બાળક કેન્દ્રિત પદ્ધતિઓ, અસરકારક શિક્ષણશાસ્ત્ર અને યોગ્ય મૂલ્યાંકન. ગણિતના અભ્યાસક્રમમાં આર્થિક મૂલ્યનું શું મહત્વ છે? પૈસાનો વ્યવહાર, બજેટ બનાવવું અને વ્યવસાયિક જીવનમાં આંકડાકીય સમજ કેળવવી. ગણિત શિક્ષણનો સંક્ષિપ્ત ઉદ્દેશ્ય શું છે? સંખ્યાઓ અને તેના પરની ક્રિયાઓ શીખવવી. ગણિત શિક્ષણનો વ્યાપક ઉદ્દેશ્ય શું છે? બાળકમાં તાર્કિક અને વ્યવસ્થિત વિચારવાની ક્ષમતાનો વિકાસ કરવો, એટલે કે ગાણિતિકીકરણ કરવું. ગણિતના અભ્યાસક્રમમાં કળા અને સંગીતનું સ્થાન શું છે? સૌંદર્યલક્ષી મૂલ્ય અને સમપ્રમાણતા તથા પેટર્ન સમજવા માટે. અભ્યાસક્રમમાં કયો વિષય સમસ્યા ઉકેલવાની પ્રવૃત્તિઓ દ્વારા બાળકના મનને તાલીમ આપે છે? ગણિત છે તે તાલીમ આપી શકે છે. ગણિતમાં મૂલ્યાંકનનું સ્થાન અભ્યાસક્રમમાં ક્યારે હોવું જોઈએ? શિક્ષણ અધ્યયન પ્રક્રિયાના દરેક તબક્કે, એટલે કે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન CCE, કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુશન, CCEનું પૂરું નામ થાય છે. ગણિતના અભ્યાસક્રમમાં નિદાન અને ઉપચારનું સ્થાન શું છે? આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. જવાબ આવશે વિદ્યાર્થીની શીખવાની ખામીઓ ઓળખવા અને તેને દૂર કરવા માટે અનિવાર્ય છે નિદાન અને ઉપચારનું સ્થાન. જો બાળક ગણિતમાં પાછળ હોય તો અભ્યાસક્રમમાં કયો બદલાવ જરૂરી છે? વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ ઉપચારાત્મક શિક્ષણની જોગવાઈ કરવી. ગણિતના અભ્યાસક્રમમાં રચનાત્મક મૂલ્યાંકનનું મુખ્ય કાર્ય શું છે? શિક્ષણ પ્રક્રિયા દરમિયાન સુધારા માટે પ્રતિપોષણ આપવું. ગણિતના શિક્ષણ દ્વારા કયું સામાજિક મૂલ્ય વિકસાવવામાં આવે છે? સમૂહ કાર્ય દ્વારા સહકાર, વહેંચણી અને જવાબદારીની ભાવના. ગણિતના અભ્યાસક્રમમાં વ્યવહારુ ગણિતનું સ્થાન શું છે? સિદ્ધાંતોને વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં લાગુ કરવા. ગણિતના શિક્ષણમાં શિક્ષણ સામગ્રી એટલે કે TLM, ટીચિંગ લર્નિંગ મટીરિયલનું મહત્વ શું છે? અમૂર્ત ખ્યાલોને મૂર્ત સ્વરૂપ આપીને શીખવાને સરળ બનાવવું. જો ગણિતનો અભ્યાસક્રમ બાળકના માનસિક સ્તર કરતાં વધુ કઠિન હોય તો શું સમસ્યા ઊભી થાય છે? ગણિત પ્રત્યે ડર, રસનો અભાવ અને નિષ્ફળતાની લાગણી છે તે ઉદ્ભવી શકે છે. ગણિતના અભ્યાસક્રમમાં સમય અને નાણાંના ખ્યાલોનો સમાવેશ કયા મૂલ્યના વિકાસ માટે થાય છે? વ્યાવહારિક મૂલ્યના વિકાસ માટે થાય છે. NCF 2005 ગણિત શિક્ષણમાં કયા પ્રકારના મૂલ્યાંકન પર ભાર મૂકે છે? સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન CCE, જેમાં બાળકના તમામ પાસાનું મૂલ્યાંકન થાય છે. ગણિતના અભ્યાસક્રમનું મૂલ્યાંકન કોના દ્વારા થવું જોઈએ? શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સમુદાયના પ્રતિનિધિઓ દ્વારા, એટલે કે સહભાગી મૂલ્યાંકન થવું જોઈએ. ગણિતનું શિક્ષણ બાળકમાં આંતરિક શિસ્ત કેવી રીતે વિકસાવે છે? સમસ્યા ઉકેલવા માટે તાર્કિક પગલાં અને પદ્ધતિસરના અભિગમનું પાલન કરીને. અભ્યાસક્રમમાં ભૂમિતિનો સમાવેશ શા માટે કરવામાં આવે છે? અવકાશીય સમજ, તર્ક અને વ્યવહારુ માપનના ખ્યાલો વિકસાવવા માટે. જો ગણિતનો અભ્યાસક્રમ બાળકની સંસ્કૃતિને અનુરૂપ ન હોય તો શું અસર થાય? ગણિત તેના માટે વિદેશી અને અસંબંધિત બની જાય છે અને રસ છે તે ઘટી જાય છે. ગણિતના અભ્યાસક્રમમાં આંકડાશાસ્ત્રનું સ્થાન શું છે? ડેટાનું વિશ્લેષણ, અર્થઘટન અને માહિતીમાંથી તારણો કાઢવાની ક્ષમતા વિકસાવવી.
ગણિતના અભ્યાસક્રમમાં રચનાત્મક પ્રવૃત્તિઓનો સમાવેશ શા માટે કરવો જોઈએ? રચનાત્મકતા, કલ્પના અને આનંદદાયક શિક્ષણ માટે કરવો જોઈએ. ગણિતના અભ્યાસક્રમને લવચીક એટલે કે ફ્લેક્સિબલ શા માટે રાખવો જોઈએ? બાળકોની વિવિધ જરૂરિયાતો, રસ અને શીખવાની શૈલીઓને સમાવવા માટે. ગણિતના અભ્યાસક્રમમાં વિસ્તૃત વાંચનનું શું મહત્વ છે? ગણિતના ઇતિહાસ, વૈજ્ઞાનિકો અને રસપ્રદ તથ્યો દ્વારા વિષયમાં રસ વધારવો. ગણિતનું કયું મૂલ્ય સંશોધન અને નવી શોધોને પ્રોત્સાહિત કરે છે? સંશોધન મૂલ્ય. ઓપ્શન બી. ગણિતના અભ્યાસક્રમનું માપદંડ શું હોવું જોઈએ? વ્યવહારિક ઉપયોગિતા, તાર્કિકતા, બાળકની વય અને માનસિક સ્તરને અનુરૂપ હોવું જોઈએ. ગણિતના અભ્યાસક્રમમાં બાળ સાહિત્યનું સ્થાન શું છે? ગણિતના ખ્યાલોને વાર્તાઓ અને રમતો દ્વારા શીખવવું. ગણિતનું કયું મૂલ્ય વ્યક્તિને સમસ્યાના મૂળ કારણ સુધી પહોંચવામાં મદદ કરે છે? તો તે છે તાર્કિક મૂલ્ય. ઓપ્શન બી. ગણિતના અભ્યાસક્રમમાં પૂર્વજ્ઞાનનું શું મહત્વ છે? નવા ખ્યાલોને શીખવા માટે મજબૂત પાયો પૂરો પાડવો. ગણિત શિક્ષણનો ઉદ્દેશ્ય બાળકોને નિર્ણય લેવામાં કેવી રીતે મદદ કરે છે? સમસ્યાના વિવિધ પાસાનું તાર્કિક વિશ્લેષણ કરીને શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો. ગણિતનું સાંસ્કૃતિક મૂલ્ય શું દર્શાવે છે? ઇતિહાસમાં ગણિતના યોગદાન અને સંસ્કૃતિમાં તેના પ્રતિકાત્મક ઉપયોગને સમજવો. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે કે આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તમને આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1. સંકલિત અભિગમમાં ગણિતનું શિક્ષણ કેવી રીતે આપવું જોઈએ? 4 ઓપ્શન આપેલા છે. પ્રશ્ન 2. ગણિત શિક્ષણનો સંક્ષિપ્ત ઉદ્દેશ્ય શું છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. ન આવડતા હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. ધન્યવાદ.